જય શ્રી રામ મિત્ર ગુડ આફ્ટરનૂન ને મિની બ્લોગ ચાલુ કર્યો જામજોધપુર થી અને બેઠો બેઠો રીલ જોતો તો ફોન આવ્યો શીતલબેન નો. હું વિચારો પડી ગયો કે મોટા માણસો આપણે શું ફોન કરે, અને પછી ફોન ઉપાડ્યો મેં કીધું અમાર બેન કે હું આલે બસ. મેં કીધું મજા મજા કે કેમ હમણાં મિની બ્લોગ નથી મૂકતા. મેં કીધું આરા થઈ જાય હે બેન. અને પછી બેને કીધું કે ભાઈ આરા નથી થતું, પૈસા વધી ગયા. મેં કીધું ના માર બેન એવું કઈ નથી કે પણ આપણું ભાઈ મિની બ્લોગ ના લીધે જ માર્કેટમાં આવેલું હે. અને મારી શીતલબેન કેતી હોય ને હું ના માનો એવું થોડું બને. હાલો ડેઈલી બ્લોગ ચાલુ કરી દઉં. મિત્રો તમે વિચારતા કે શીતલબેન છે કોણ, તો મિત્રો શીતલબેન નાની ઉંમરમાં મોટું નામ બનાવ્યું, એ પણ શોર્ટ ટાઈમમાં, અને એ પણ કોમેડી વિડીયો બનાવીને. અને વ્યૂ તો જો મિત્રો એટલા વ્યૂ તમારે કોઈ દી નથી આવ્યા. અને બીજું તમે અહીંયા શીતલબેન હેલિકોપ્ટર લીધું એ બધા કોંગ્રેચ્યુલેશન કહી દો. હાલો અરે મિત્રો મજાક કરો હું. શીતલબેન કોમેડી કરી શકે તો આપણે ના કરી શકીએ. અને બુલેટ કાઢ્યું ને ઉમિયા મોબાઈલ નો માલિક, નાની દુનિયામાં મોટું નામ રાજ હો. અને હું રાજભાઈ નીકળી ગયા નાસ્તો કરવાનું. ફાઇનલી આવી ગયા ખુશ્બુના ભજીયા ખાવા. અને મિત્રો ચેલેન્જ ફેંકી દો, જામજોધપુર તાલુકામાં ખુશ્બુ જેવા ભજીયા નહીં મળતા હોય, એમાં જોડે છાસ હોય. આ હા ભાઈ જીભમાં મોઈકા ભેગું ઓગરી જાય. અને આ ફાક્યુના બંધાણી ધક્કા મારે તો ભજીયા નથી જાતા.